સુરત શહેરના વેસુ વિસ્તારમાં પોલીસે એક દારૂની મહેફિલમાં દરોડો પાડી 17 લોકોની ધરપકડ કરી છે। પોલીસને દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા 17 લોકોમાંથી 4 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે આ તમામને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા, જેમાં 4 વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું। ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં યુવાનો દ્વારા આ પ્રકારે જાહેરમાં કે ખાનગી સ્થળે દારૂની પાર્ટીઓ કરવી એ કાયદાની ગંભીર અવગણના છે। પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે। નશાની હાલતમાં મળી આવેલા લોકો સામે દારૂબંધીના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ યુવાનો એકઠા થઈને જાહેરમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ યુવાનો પહેલા ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા અને ત્યારબાદ તેમણે દારૂની મહેફિલ ગોઠવી હતી। દારૂની પાર્ટીની ખાનગી બાતમી મળતાની સાથે જ વેસુ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો અને તમામ 17 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા। સમગ્ર મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પાર્ટીનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું। સુરતમાં અવારનવાર દારૂની મહેફિલો પકડાઈ રહી છે, જે શહેરના યુવાનોમાં વધતા જતા નશાના દૂષણને દર્શાવે છે। પોલીસે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવવું જરૂરી છે, જેથી નશાના કારોબારને જડમૂળમાંથી દૂર કરી શકાય।